નેશનલ હાઈવે પર દર કલાકે ₹55,00,000નો ટોલ ટેક્સ વસૂલાય છે. દર કલાકે 55,00,000નો ટોલ ટેક્સ વસૂલાય છે. અને ટોલ ટેક્સની વસૂલાતમાં 5 રાજ્યો સૌથી મોખરે છે. સૌથી વધુ યુપીમાં દર વર્ષે 6,700 કરોડનો ટોલ ટેક્સ ઉઘરાવાય છે અને ગુજરાતમાં દર વર્ષે 4,850 કરોડનો ટોલ ટેક્સ વસૂલ થાય છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં એટલે કે 19થી 24 સુધીમાં ટોલ ટેક્સના 18,717 કરોડ વસૂલ કર્યા છે. 18,717 કરોડ ટોલ ટેક્સના નાકાવાળાએ આપણા ચાલકો પાસેથી લૂંટ્યા છે એમ કહીએ તો પણ ચાલે. વાસ્તવિકતા એ છે કે દર વર્ષે બજેટમાં રોડ બનાવવા માટેનું રકમ ફાળવાય છે. ચાલુ વર્ષના બજેટમાં 25-26ના બજેટમાં રોડ બનાવવા માટે કેન્દ્ર સરકારે એટલે કે નેશનલ હાઈવે બનાવવા માટે કેન્દ્ર સરકારે 2,60,000 કરોડ ફાળવ્યા છે. કેટલા? 2,60,000 કરોડ ફાળવ્યા છે. હવે આ રકમમાંથી આપણા નેશનલ હાઈવે બને છે અને એ આપણા ટેક્સમાંથી નેશનલ હાઈવે બન્યા પછીથી પણ આપણી ઉપરથી ટોલ ટેક્સ ઉઘરાવાય છે. તો પ્રશ્ન એ થાય છે કે ટોલ ટેક્સ કોના ખિસ્સામાં જાય છે? જો એની સામે એક બીજો આંકડો છે કે ટોલ ટેક્સ પાછળ મૂડી ખર્ચ તરીકે ટોલ ટેક્સ બનાવવા માટે 2,60,000 કરોડ ફાળવ્યા છે, ત્યારે એ રોડની આવક કેન્દ્ર સરકારના ચોપડે માત્ર 36,000 કરોડ જ છે. 36,000 કરોડ જ છે. તો આ બધા ટોલ ટેક્સના પૈસા જાય છે ક્યાં? લૂંટ થાય છે આપણી. ગડકરી સાહેબને પૂછો તો એ કહેશે કે પ્રાઇવેટ કંપનીઓમાં જાય છે. ટોલ ટેક્સ વસૂલ કરનાર પ્રાઇવેટ કંપનીઓ જેમાં ગડકરી સાહેબનો પણ હિસ્સો છે. એક વન ઓફ ધ કહેવાય છે કે ગડકરી સાહેબની કંપની છે. આપણા પૈસાથી રોડ બને અને આપણને વાહન ફેરવવા માટે આપણી ઉપર ટેક્સ લાગે. આવી લૂંટ કોઈ પણ દેશમાં હોઈ શકે નહીં. આ માત્ર એટલું કહે છે કે રોડને મેન્ટેન કરવા માટે અમે ટોલ ટેક્સ ઉઘરાવીએ છીએ. તો શું દર વર્ષે ગુજરાતમાં 4,800 કરોડ રૂપિયા મેન્ટેનન્સ પાછળ વપરાય છે ખરા? જી ના સાહેબ. ચોમાસું જાય, રોડ બગડે છે, 2-3 મહિના સુધી તો કંઈ થતું નથી. વાહન ચલાવું છું, આ મારો ખુદનો અનુભવ છે. ગાબડા પડે છે તો એ મેન્ટેનન્સ ક્યાં થાય છે? અને મેન્ટેનન્સ થતું નથી તો એ પૈસાઓ કંપની પોતાના ખિસ્સામાં જાય છે. તો મોદી શાસનના દરેક જગ્યાએ લૂંટ છે, એમ ટોલ ટેક્સમાં પણ લૂંટ છે. ગુજરાતમાં આપણે એક જ વિકલ્પ શોધી કાઢીએ. જો રાજકીય અને વહીવટી પરિવર્તન આવે તો ટોલ ટેક્સની રકમ એટલે કે ગુજરાતના નેશનલ હાઈવેના મેન્ટેનન્સનો ખર્ચ ગુજરાત સરકાર જ સંભાળે અને ટોલ ટેક્સ નાબૂદ કરી નાખે. આ એક સારામાં સારો વિકલ્પ છે. અથવા તો ટોલ ટેક્સ માત્ર ટોકન તરીકે, ખરેખર ટોલ ટેક્સ ઉઘરાવવાની જરૂર જ નથી. થોડો વાહન વેરો વધારી દે. વાહન વેરો તો ઉઘરાવે છે સરકાર. વાહન રજિસ્ટરની વખતે પૈસા ઉઘરાવે છે, લાઈફ ટાઈમ ઉઘરાવે છે. એ પૈસા ક્યાં જાય છે એ મોદી સાહેબ જવાબ આપી શકે એમ નથી. સરકારમાં જો નાણાકીય વહીવટનો આપણે વિચાર કરીએ તો જે પૈસા આપણે ટેક્સના ચૂકવીએ છીએ એનો વહીવટ કોઈ વ્યવસ્થિત થતો નથી અને એની માગણી કરશો તો તમને કોઈ જવાબ આપશે નહીં. આપણા પૈસાઓ ક્યાં જાય છે, કેવી રીતે વપરાય છે
એ કોઈને ખ્યાલ નથી આવતો. અને કેગના ઓડિટની અંદર આ ભ્રષ્ટાચારની વિગત આવે ત્યારે આ કેગના ઓડિટને દબાવી દે છે અને એને માન્ય પણ કરતા નથી. મિત્રો, શું આપણે ગુજરાતમાં લૂંટાવા માટે જ જન્મ્યા છીએ? ભારતનો એક એક નાગરિક લૂંટાવા માટે જ જન્મે છે? કંઈક વિચારો. આમાંથી મુક્તિ તો મેળવવી જ પડશે. જો તમે સંગઠિત થશો, સહકાર આપશો, તો ચોક્કસ મુક્તિ મળશે. નહીતર આપણે આ ઉપરની લૂંટ ચાલુ રહેશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.